કોમેડિયન કુનાલ કામરાની શિંદે પર ટિપ્પણીથી હોબાળો. હોટેલ સ્ટુડિયોમાં શિવ સૈનિકોની તોડફોડ. એક પછી એક કોમેડિયન તેમના નિવેદનને લઈને વિવાદમાં ફસાતા જઈ રહ્યા છે. તાજેતરનો મામલો કોમેડિયન કુનાલ કામરાને લગતો છે. કુનાલ કામરા આ વખતે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયા છે. માહિતી અનુસાર કુનાલ કામરાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુટ્યુબર ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સામે તીખા પ્રહાર કર્યા હતા. જો કે આ વિડીયો સામે આવતા જ એકનાથ શિંદેની સેનાના શિવ સૈનિકો ભડક્યા હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ મચાવી હતી. એવો દાવો છે કે આ વિડીયોનું શૂટિંગ અહીં જ થયું છે. ઉલ્લેખનીય છે કે કામરાએ આ ફિલ્મ દિલ તો પાગલેના એક હિન્દી ગીત પરથી મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે કટાક્ષ કર્યો અને તેમને ગદ્દાર ગણાવ્યા હતા. બીજી બાજુ કુનાલ કામરા સામે MIDC પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધી લેવામાં આવી છે. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે આ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે શિવસેના નેતા રાહુલ કનાલે પણ ખાર પોલીસ સ્ટેશનમાં કુનાલ કામરા, આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને રાહુલ ગાંધી સામે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનું અપમાન કરવા અને સોશિયલ મીડિયા પર તેમની સામે સતત પ્રહાર કરવા બદલ BNSની યોગ્ય કલમ હેઠળ કેસ નોંધવાની માંગ કરી હતી. શિવસેનાના સાંસદ મિલિંદ દેવરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું, એકનાથ શિંદેનો મજાક ઉડાવવામાં આવ્યો હતો. એક એવા નેતા જે પોતાના બળ પર ઓટો ડ્રાઈવરથી ભારતના બીજા સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીઓ વર્ગવાદી ઘમંડને દર્શાવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.